હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ગાલા પ્રયોગ પરથી પ્રયોગ 16 વનસ્પતિ અને પ્રાણી પેશીઓ વિશેનો પ્રયોગ જોવાના છીએ. જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો તમે આગળના 15 પ્રયોગ ન જોયા હોય, એટલે કે 15 પ્રયોગનું સોલ્યુશન ન જોયા હોય, તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો અહીં પ્રયોગ 16 છે, જેનો હેતુ તમને આપેલો રહેશે. વનસ્પતિઓ મૃદુતક, સ્થૂળકોણક અને દળોતક પેશી તથા પ્રાણી પેશીમાં રેખિત સ્નાયુ, આરેખિત સ્નાયુ, હર્ષ સ્નાયુ અને ચેતાકોષના કાયમી આસ્થાપાને ઓળખવા માટે તેમની નામ નિર્દેશકવાળી આકૃતિ તમારી દોરવાની રહેશે. સાધનો તમને આપેલા રહેશે. આપેલ કાયમી આસ્થાપનના સ્લાઇડર, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. ત્યારબાદ તમને પ્રયોગની સમજ આપેલી છે. તો પહેલી છે કે પ્રયોગશાળામાં તમારા વિજ્ઞાન શિક્ષકે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ગોઠવેલી વનસ્પતિ પેશીઓ જેવી કે મૃદુતક, સ્થૂળકોણોતક અને દળોતકની કાયમી આસ્થાપનની સ્લાઇડોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરો અને તેને પેશીઓ ઓળખો. ત્યારબાદ બીજું છે, આ રીતે તમારા વિજ્ઞાન શિક્ષક સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ગોઠવેલી પ્રાણી પેશીઓ જેવી રેખિત, અરેખિત, નેરપ સ્નાયુઓ જેવી ચેતાકોષની કાયમી આસ્થાપનની સ્લાઇડોની ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરો અને તેમની પેશીઓને ઓળખો. ત્યારબાદ તમને વનસ્પતિ પેશીઓ આપેલી રહેશે, જે તમારે તમારી પ્રયોગ પોથીમાં આકૃતિ દોરવાની રહેશે. તો આ છે પહેલી મૃદુતક પેશી. બાજુમાં તમને આપેલી છે મૃદુતક પેશીની આકૃતિ, જેમાં આંતરકોષીય અવકાશ અને મૃદુતક પેશીઓ, એટલે કે પહેલી આકૃતિમાં આંતરકોષીય અવકાશ બતાવેલું છે. ત્યારબાદ બીજી આકૃતિ છે સ્થૂળકોણોતક પેશી, જેમાં કોષ દિવાલનું સ્થૂલન, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને રસધાનીઓ આપેલી છે. વચ્ચે જે ખાલી જગ્યા છે જેને રસધાની કહેવામાં આવે છે. ત્યારબાદ દળોતક પેશી. દળોતક પેશીની આકૃતિ તમને બાજુમાં આપેલી છે. અને ત્યારબાદ પ્રાણી પેશીઓ. પ્રાણી પેશીઓમાં રેખિત સ્નાયુ પેશી છે, જે આડી જે રેખાઓ દેખાય છે, જે રેખિત સ્નાયુ પેશીઓ છે, એમાં કોષ કેન્દ્ર અને આડી રેખાઓ બતાવેલી છે. ત્યારબાદ અરેખિત સ્નાયુ પેશી. અરેખિત સ્નાયુ પેશીઓમાં કોષ કેન્દ્ર જોવા મળે છે અને તેમાં અરેખિત સ્નાયુ તંતુઓ જોવા મળે છે. ત્યારબાદની આકૃતિ છે રસ સ્નાયુ પેશી, જેમાં કોષ કેન્દ્ર બતાવેલું છે. ત્યારબાદ ચેતાકોષની આકૃતિ છે. અને ત્યારબાદ જ્ઞાન ચકાસણી. તો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે કે જીવંત યાંત્રિક પેશી કઈ છે? તો સ્થૂળકોણક પેશીને જીવંત યાંત્રિક પેશી કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો વિકલ્પ છે કે કઈ પેશીમાં કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે? તો મૃદુતક પેશીમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો દળોતક પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. ત્યારબાદ ચોથા પ્રશ્ન છે કે કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? તો મૃદુતક પેશી એ પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, તે રેખિત પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી છે. તરત સ્નાયુ પેશીને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવામાં આવે છે. ત્યારબાદ તમને ખાલી જગ્યા આપેલી રહેશે. તો પહેલી ખાલી જગ્યા છે કે હરિત દ્રવ્ય ધરાવતા મૃદુતકના કોષોને હરિત કણોતક પેશી કહે છે. ત્યારબાદ બીજું છે, પ્રરોહમાં વર્ધનશીલ પેશી જોવા મળે છે. વાયુતક એ મૃદુતક પેશીનો એક પ્રકાર છે. સ્નાયુબંધ એ રેખિત સ્નાયુઓ અસ્થિ સાથે જોડાયેલી એક પ્રકારની સંયોજક પેશી કહેવામાં આવે છે. અસ્થિબંધ એ સાંધા પાસે બે અસ્થિઓ વચ્ચે એક સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે. તો અને ત્યારબાદ તફાવત આપો. તો રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ એ બેનો તફાવત તમારે આપવાનો રહેશે. તો પહેલો તફાવત છે એ રેખિત સ્નાયુનો. તો તેના કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે. ત્યારબાદ એસિક સ્નાયુ પેશી છે. સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય હોય છે. અરેખિત સ્નાયુ પેશીની વાત કરીએ તો પહેલું છે, તેના કોષો લાંબા, બંને છેડે અણીદાર ટ્રાકાકાર હોય છે. ત્યારબાદ અનૈચ્છિક સ્નાયુ પેશી છે અને સ્નાયુ તંતુ એક અહીં કોમ્બ્રા કેન્દ્રીયની કોષ કેન્દ્રીય રહેશે, સુધારી લેજો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને બાકી રહેલા પ્રયોગનું સોલ્યુશન લાવીશ.